ખેડૂતનો કચડ ઘાણ વાળી દે. આના હાથમાં અમે જમીન રાખી અમારા બાપાએ. કોઈ દી તમારે જમીનની આવી સ્થિતિ જોઈ છે? અરે ક્યાંય નથી જોઈ સાહેબ, ક્યાંય જોઈ નથી યાર. વળતરે નક્કી નથી, કોઈ આટલા દેવાના આટલા શું કાંઈ કોઈ વસ્તુ નહીં. રોકવાનો પ્રયત્ન બહુ કર્યો પણ 500 પોલીસ ઉતારે શું કરીએ, શું આવે અમારે? મારે શું કેવું, તમે જોઈ લ્યો ને, કોરિડોરની બહાર માટીના ઢગલા કર્યા છે, ખેતરમાં પાક વાવેલો તો છતાં આ લોકોએ ખૂંદણીઓ કરી નાખ્યું છે. હવે તો આ એક જ ઉપાય છે કે આ ખેતરમાં જે ખાડા ગાયરા ને એમાં અમે એને જીવતા સમાધિ લઈ લઈએ અથવા તો કબ્રસ્તાનની જેમ અમે હુઈ જઈ. પણ એમાં હાચો રામ નથી બેઠો, બધા એમાં જીવતો રામ બેઠો હોય, પણ અત્યારે તો કોઈ ઉપર આશા નથી. આ એના કાળજા જેવી જમીનો જાય બરાબર, તો એની કાંઈ વેલ્યુ નહીં. આના કરતા તો તમને અમને કમારી નાખો ને કાં અમારા સાંભળાય ગાડી દો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ અને હું છું આપની સાથે રાજેશ જોશી. હવે છેલ્લા કેટલાક ટાઈમથી જે વીજ લાઇનનો મુદ્દો ચાલી રહ્યો છે, ખેડૂતો રોષ દેખાડી રહ્યા છે, ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે, ખેડૂતો આક્રોશ દેખાડી રહ્યા છે, પરંતુ હવે જ્યાં વીજના પોલ પડી રહ્યા છે એ જગ્યા પર હું તમને આવી અને એ જગ્યાની સ્થિતિ છે તે બતાવવાનો હું આજે તમને પ્રયત્ન કરીશ. પહેલાં તમને મારી પાછળના એ દ્રશ્યો બતાવું કે જ્યાં વાડીની અંદર જે ચાર જગ્યાએ મસ્ત મોટા ખાડાઓ છે તે ખોદવામાં આવે છે, તેમની અંદર વીજ પોલ રાખવામાં આવે છે. જે કોરિડોરની જગ્યા છે તે જગ્યાનું વળતર કદાચ ખેડૂતને મળતું હશે, પરંતુ તે સિવાયની બીજી કેટલી જગ્યા ખેડૂતની રોકાય છે, કેટલી જગ્યા બગડે છે, એ પણ તમે આજે સીધા જ દ્રશ્યોમાં હું તમને આખી વિગત છે તે અહીંના ખેડૂતો પાસેથી જાણવી છે. હું તમને દ્રશ્યો અહીં વાડીના બતાવીશ કે જ્યાં વીજ પોલ પડી રહ્યા છે. આ તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે કોરિડોરની જગ્યા છે તે સિવાયની કેટલી જગ્યા રોકી લેવામાં આવે છે ખેડૂતની. હાલ અત્યારે ખેડૂતે આ જમીનની અંદર, હું તમને જે જમીનના દ્રશ્યો બતાવી રહ્યો છું, એ જમીનની અંદર જે રીતે કહી શકાય કે વાવેતર કરેલું છે અને તે જમીનની અંદર આ રીતે જમીનને આખી વિખોરી કાઢવામાં આવી છે. જ્યારે વર્ષોથી કોઈ જમીનને કોઈ જમીનના માલિકે સાચવી હોય અને તેમના પર બીજા કોઈ વ્યક્તિ આવી અને જમીનની આ રીતની પરિસ્થિતિ કરે ત્યારે ખરેખર દુઃખદ વાત છે. તમે જે હું તમને જે ખાડા કરવામાં આવે છે તે દેખાડું. આ તમે ખાડાના દ્રશ્યો પણ જોઈ શકો છો. જે ખાડા ગાળવામાં આવ્યા છે તેમાંથી જે ધૂળ કાઢી અને જે રીતે જમીનની અંદર ફરતે ઢગલા કરી દેવામાં આવ્યા છે. ઊભા પાકની કહી શકાય કે જે રીતે ઊભા પાકની વ્યવસ્થા છે તે આખી બગાડી નાખવામાં આવી છે. આ અહીં આપણી સાથે કેટલાક જેતપર ગામના ખેડૂતો છે. આ જે પણ દ્રશ્યો તમે જોયા તે જે મોરબી જિલ્લાના જેતપર ગામની અંદર જે વીજ લાઇનનો મુદ્દો ચાલી રહ્યો છે ત્યાંના છે. કેટલાક ખેડૂતો છે. સૌપ્રથમ જે વાડીના માલિક છે, ખેતરના માલિક, તેમની સાથે જ વાત કરશું. કાકા, નામ શું છે? રામજીભાઈ. શું કહેશો જે તમારા ખેતરની અંદર આ વીજ પોલ પડી રહ્યા છે? જો સાહેબ, એક તો મારા ખેતરમાં ફોલ આવ્યો બરાબર છે, પછી એના જે સાહેબો રહ્યા પટ્ટાવાળો ટૂંકમાં ડ્રાઈવર, એનો ગાડીનો સાહેબની ડ્રાઈવર, એ એમ કહે કે 7-12 તમારા લાવો, 7-12 લાવો. એને 7-12 અમારે દઈ દેવાના સાહેબ. હા, એનો ગાડીનો ડ્રાઈવર સાહેબ માંગતા હોય તો કોઈ વાંધો નથી. ગાડીનો ડ્રાઈવર કે તમારા 7-12 બતાવો. અને આ ફોલ આગળ કર્યા હતા અને બીજે દિવસે બોરી અને બીજા કર્યા. તોય મેં કીધું સાહેબ આ શું છે તમારું? એ કે તમને ન ખબર પડે, તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરી. અમે ઘણા દી રાહ જોઈ, મારું માઇને નહીં. હું એક જ હતો અહીંયા, બીજું કોઈ હતું જ નહીં. એકલાથી બીજું શું થાય સાહેબ?
એક જગ્યાએ ખોદીને એને બુરીને પાછા બીજી બીજે કર્યા અને અહીંયા કલેક્ટર સાહેબ આવ્યા હતા, એને નો શીખાયું. નકર બીજા સાહેબ એમ કહેતા હતા કે આ કેસ કરવા લાયક છે, પણ એને નો શીખાયું કે ના એ તો પોળા થાય ને આમ થાય ને આમ થાય ને એવી રીતે અમને સમજાવી દીધા. મતલબ વાક એનો અને ભોગવવાનું તમે હા, ભોગવવાનું મારે થયું. તો હવે આવું કરે છે આ બધું વર્તન. તો તમે કલેક્ટર જગ્યા ઉપર આવ્યા જ્યારે અહીંયા તે તમે એને વાત કરી આ વાત એ કરી, શું એને શું જવાબ આપ્યો? મેં કીધું સાહેબ આ જોવો તમે, પણ કોઈ વાત જ ન કરી, કાંઈ વાત જ નહીં. કાકા કેટલા ટાઈમથી આ જમીનને તમે વાવો છો? વાવી છે તો સાહેબ 25 વર્ષથી વાવી. તમે કોઈ દી તમારે જમીનની આવી સ્થિતિ જોઈ છે અગાઉ ક્યારે? આ જે સ્થિતિ અરે અત્યારે ક્યાંય નથી જોઈ સાહેબ, ક્યાંય જોઈ નથી આવી સ્થિતિ. આ પહેલો દાખલો હે મારી ઉંમરમાં. આ તમારી જમીન એટલી આવી રીતે જે રીતે કહી શકાય વેર વિખેર કરી નાખી. વેર વિખેર, હો. વાવેલો પાક છે એ વેર અને હજી વળતર કાંઈ આવ્યું નથી, કાંઈ 1 રૂપિયો દીધો નથી, કઈ નક્કી થયું કેટલું આપશે? કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. વળતરે નક્કી નથી, કોઈ આટલા દેવાના કે આટલું શું, કાંઈ કોઈ વસ્તુ નહીં. તો તમે આ રોકવાનો પ્રયત્ન કર્યો? રોકવાનો પ્રયત્ન બહુ કર્યો, પણ 500 પોલીસ ઉતારે શું કરીએ અમે? શું આવે અમારું? અત્યારે ધોકા ખાઈને માળિયા ભેગા કરે. તમને ક્યારે તમારી કાલ અમારે છોકરાની વહુ બેભાન થઈ ગયા હતા, ભાઠા માર્યા અને પાડી દીધા, બેભાન થઈ ગયા. કાકા, આવી સ્થિતિ છે, તમે તમારા કોઈ સ્થાનિક નેતા હોય અને કોઈને રજૂઆત નથી કરી? બધાયને કરી, કોઈ સાંભળવા જોઈએ. તમારા જ ગામના ધારાસભ્ય જે તમારા જ ગામના છે કાંતિભાઈ અમૃતિયા, ઈ એમ કે હું આવું એટલે સમાધાન કરી નાખશી. હમણાં જ ગામમાં હા, આજ આવ્યા. આવ્યા તો તમને લાગે ઈ જે રીતે કહી ગયા કે ઘીના ઠામમાં જ ઘી પડશે એવું એને કીધું છે, તમને લાગે કે આગળ હવે રાહ જોઈ બેડી સાહેબ, બેડી રાહ જોવાની છે. નકર અમારે કામ બંધ કરવાની આશા છે, બાકી અમારે બે અત્યારે આશા નથી. અમારે આટલી જ માગણી છે. જી ચોક્કસથી બીજા પણ અન્ય ખેડૂત મિત્રો છે તેમની સાથે વાત કરશું. શું નામ છે ભાઈ? હિરેનભાઈ. શું કહેશો જે રીતના આ દ્રશ્યો, ખૂબ દુઃખદ વાત છે ખેડૂત માટે કે આવા દ્રશ્યો પોતાની જ વાડીમાં એને જોવા પડે, શું કહેશું? મારે શું કેવું, તમે જોઈ લ્યો ને, કોરિડોરની બહાર માટીના ઢગલા કર્યા છે, ખેતરમાં પાક વાવેલો તો છતાં આ લોકોએ ખૂંદણીયું કરી નાખ્યું છે. કાંઈ પણ આમાં દેખાય છે તમને રેડી, બધું વેર વિખેર કરી નાખ્યું છે. પાણી જ્યાં ત્યાં નાખે છે, કેમ જાણી એમની જમીન વાવેલી લીધેલી હોય એ રીતનું વેર વિખેર કરીને છે. અને પાકમાં બહુ મોટું નુકસાન, મોંઘા બિયારણ 2200 રૂપિયાનું તો અત્યારે ખાતર આવે સાહેબ, તો પણ વેર વિખેર કરી નાખ્યું. આ લોકોને કઈ દયા જેવું છે જ નહીં. આજે જે ટ્રેક્ટર રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, એમાં જે આવેદન હતું તેમાં માંગ હતી કે કોરિડોર સિવાયની જગ્યામાં જો નુકસાની થાય તો તેમનું વળતર કોણ ચૂકવશે? તમારું શું માનવું છે? ખરેખર આ વળતર તેમની જે આ જે નુકસાની થાય છે કોરિડોર સિવાયના ખેતરમાં જે એ આપવું જોઈએ ને જેવું જોઈએ? એ તો આપણો કાયદો છે, કીએ છે 1885 નો ટેલિગ્રાફ એક્ટ. કોરિડોરની બહાર જેટલું કામ થાય એનું વળતર ખેડૂત અને કંપનીએ નક્કી કરવાનું હોય, એમાં પ્રશાસનની કાંઈ જરૂર હોતી નથી. એટલે આપવું જોઈએ ને આપવું જોઈએ. પણ આ દાદાગીરીથી કામ કરી લે છે, કોઈ ખેડૂતને આપતા નથી. તંત્ર એવું કહે છે કે આ આપણા રાજ્યનો અથવા તો આ ખેડૂતોનો વિકાસ છે, એવું છે? નહીં, આમાં તમને ક્યાં વિકાસ લાગે છે? એમ તો આપણા વડાપ્રધાન સાહેબ કહે છે કે વિકાસ, ખેડૂતોનો વિકાસ. 2022માં કે આવક ડબલ થઈ નથી, બધી વસ્તુના ભાવ વધ્યા, ડીઝલ, ખાતર અને કપાસ, જીરું, બધાય પાકના ભાવ ડાઉન થયા. એ બધાને નજરે છે. જી ચોક્કસથી બીજા પણ અન્ય ખેડૂતો આપણી સાથે છે. શું કહેશો ભાઈ, જે રીતની સ્થિતિ જેતપર ગામની અંદર થઈ છે, તમારા જ ખેતરની અંદર આવી રીતે પોલ ખોડવામાં આવે છે, ખેતરની આખી દિશા બદલાવી નાખવામાં આવે છે, અને જો તમે કાંઈ બોલો તો પ્રશાસન દ્વારા તમારે લાઠીચાર્જનો ભોગ બનવો પડે છે. હવે તો આ એક જ ઉપાય છે કે આ ખેતરમાં જે ખાડા ગાયરા ને એમાં અમે હે ને જીવતા સમાધિ લઈ લઈએ, અથવા તો કબ્રસ્તાનની જેમ અમે હુઈ જઈ. એક જ રસ્તો હોય, અમારે ખેડૂતને કાંઈ બચ્યો જ નથી. હવે ઉપરથી ભગવાન આવે ને તો એક બચાવીએ, કે આમાં એકમાં ભગવાન રહ્યા નથી, બધાયમાં મરી ગયા. રાજનેતાથી માંડીને પોલીસથી માંડીને કોઈ પણ ભગત આવે ને એમાં કોઈમાં રામ નથી. જો રામ મંદિર બનાવવું હોય ને તો પેલા અમારા ખેતરમાં કબ્રસ્તાન બંધ કરો, તમારે રામ મંદિર બનાવવાનો હક હે. બધાને મત લેવા ટાણે ઈટુના પૈસા કરીને બધાએ એક ઈટુના પૈસા દીધા, રામ મંદિર ખડકી દીધા, પણ એમાં સાચો રામ નથી બેઠો. બધાયમાં જીવતો રામ બેઠો હોય, પણ અત્યારે તો કોઈ ઉપર આશા નથી કે એક પણ રામ આવીને બોલે.
અમારા આ કબ્રસ્તાન જેવા ખાડા ગાડ નાખ્યા, કાં જીવતા સમાધિ દઈ દો ખેડૂતને હંપીને, તો અમે બધા હમી જવા તૈયાર હે, અથવા અમને કબ્રસ્તાનમાં હુરાઈ દો. આ અમને સહન નથી થતું. આ અમારી બાપ દાદાએ હાંચવેલી ભૂખા રહ્યા, વિઘોટી પહેરી અને થીગડાવાળા કપડાં પહેર્યા. શું કામ? મારો છોકરો જમીનવાળો રહીએ, મારો છોકરો જમીનવાળો. આના હાટું અમે જમીન રાખી, અમારા બાપાએ આના હાટું રાખી. અમારા બાપ દાદાએ બિચારાએ કારી મજૂરી કરી, અને આ એનો બદલો અહીંયાથી બેઠા બેઠા દિલ્હી ઓફિસેથી એક જ વાત, દેશનો વિકાસ છે. આમાં દેશનો વિકાસ ક્યાંથી? આમાં વિનાશ જેવું લાગે. ખેડૂતનો કચડ ઘાણ વાળી દે એમ. જે રાજનેતાઓની તમે વાત કરી, ખેડૂતોના નામે ઘણા એવા નેતા છે જે મત માગીને ચૂંટાઈ ગયા અને અટાણે પલોઠી વારીને બેસી ગયા છે. તમે કઈ રીતે તૈયાર થશો? કારણ કે જે રીતે એ લોકો મત ટાઈમે આવે છે, અત્યારે તમારી પાસે કોઈ આવ્યું નથી. જનતાને એક જ વાત છે કે આ ભૂલી જતા નહીં. આ પક્ષ એને ભોળવી અને 30 વર્ષથી આ એકને એક હાંડલો આપણે રાખ્યો છે, તો ગાયું કેવી થાય? લૂલી લંગડી. એમ આપણી પ્રજાને લૂલી લંગડી કરી નાખી. કોઈ બોલવા તૈયાર નથી. એકવાર તમે અવાજ ઉઠાવો ને આ બધા દ્રશ્યો જોજો. જો 27માં બધા જાગશે તો જ આને ઘર ભેગી થશે. અને પછી રાજસ્થાન સરકારમાં કેવી રીતે 5 વર્ષ પછી એક હાંડલો બદલાવાનો? આપણે બદલાવ્યો નથી. આપણે આટલો વિરોધ હોવા છતાં, બરોબર, અમે મત તો નથી દેતા. આટલો વિરોધ હોવા છતાં મત ન જ દે કોઈ, તોય સરકાર લઈ લે છે. આપણું દાવો એવો જ ગણવાનો, બરોબર, કે રિઝલ્ટ આવતા ભાજપની જીત થાય છે, બરોબર. તો આમાં શું સમજવાનું? ઈવીએમ એના જ છે, એ તો પાકું ને, બરોબર. બેલેટ પેપરની માંગ કરો હવે આવતી ચૂંટણીમાં. હમણાં જે તમારા જે ગામના નેતા છે કાંતિભાઈ અમૃતિયા, એ હમણાં ગામની અંદર આવ્યા, લોકોને ખૂબ આશ્વાસન આપ્યું, પણ ગઈકાલે જે મહિલાઓએ લાઠીચાર્જનો ભોગ બની છે, એ મહિલાઓ દ્વારા જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અમારું શું, ત્યારે એમને ચૂપ કરી દેવામાં આવી. ગામના બાળકો, મહિલાઓ, પુરુષો બધા જ અહીંયા જે પણ લોકો આવે છે ને કામ બંધ કરાવવા માટે, બરોબર, આગળ 2 ખેતર આગળ પ્રશાસન અહીંયા મૂકી દે છે, પોલીસ વાળા બધા જ, બરોબર. ખેતરમાં અંદર જ નથી આવવા દેતા કામ ઊભું રખાવવા માટે. અહીંયાથી ગાડી ભરી લે છે સીધા ડિટેલ. જી ચોક્કસથી બીજા અન્ય ખેડૂત આપણી સાથે છે. શું કહેશો ભાઈ? તમે એક યુવાન છો અને હવે ક્યાંક ને ક્યાંક જે યુવાનો ખેતી કરે છે તેમના માતા પિતા એવું કહે છે કે હવે ખેતીમાં કાંઈ રહ્યું નથી, અમે અમારા છોકરાને કારખાનામાં મજૂરી કરાવશું પણ ખેતી નહીં કરાવીએ. આવી તાનાશાહી હાલતી હોય તો આમાં તો મજૂરી જ કરવી પડે. ખેતીમાં તો કાંઈ વધે નહીં, કેમ કે અદાણી જેવી કંપની રહી, એની કમાવા માટે જો આવડા ખેડૂતોના ઓલું થતું હોય, આ એના કાળજા જેવી જમીનો જાય, બરાબર, તો એની કાંઈ વેલ્યુ નહીં. તો આમાં ખેડૂતના દીકરા કંપનીમાં નોકરી જ કરવા ભેગું થયું ને. ભાઈ 10,000 રૂપિયામાં તમે દાડીએ જાઓ, તમારી જમીન અમને દઈ દો, તો આના કરતાં તો તમને અમે મારી નાખો ને કાં અમારા થાંભલાથી કાઢી દો ને કાં. અત્યારે અમારી તો માંગ અત્યારે એ કે તાત્કાલિક પેલા કામ બંધ કરાવો. જે રીતે કાંતિભાઈ અમૃતિએ કીધું કે હું બધા સાથે મીટિંગ કરીને પછી કામ બંધ કરાવવા અંગેની ચર્ચા કરી અને ઉપર સુધી વાત પહોંચાડી, તો તમને એવું લાગે છે કે આ ખરેખર 2 દિવસની અંદર બંધ થશે કે તમને યોગ્ય તમારી જે માંગ છે તે સ્વીકારાશે? એ તો ભાઈ આપને તો ખબર નથી હવે એ અંદર શું થાય. અમારી તો અત્યારે માંગ એક જ છે કે અત્યારે કામ રોકાવો, વળતરનું જે નક્કી થાય તે પછી કામ ચાલુ. એ અમને સંતોષકારક વળતર મળવું જોઈએ, પછી કામ ચાલુ કરવાનું. જી ચોક્કસથી આ હતા એના ખેડૂતો જેમનો આક્રોશ, જેમનો વિરોધ સ્પષ્ટપણે ક્યાંક દેખાઈ રહ્યો છે. કારણ કે આ જે વાડીના તમે દ્રશ્યો જોઈ શકો છો, હું તમને મારી આગળના પણ દ્રશ્યો બતાવીશ કે જ્યાં ઊભા પાકની અંદર જે નુકસાની થઈ છે તે પણ હું તમને બતાવવાની પ્રયત્ન કરીશ કે જે રીતે ખાડાઓ ગાળવામાં આવે છે, તેમાંથી જે પાણી નીકળે છે તે ખુલ્લા ખેતરોની અંદર છોડી દેવામાં આવે છે, ને જેમના હિસાબે ક્યાંક ને ક્યાંક પાકને નુકસાની છે તે જોવા મળી રહી છે. આ દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કે જ્યાં આ તમે જોઈ શકો છો, આ ઊભો પાક છે, કપાસનું વાવેતર થઈ ગયું છે, અને તેમની આજુબાજુના તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે ઈટાચી મશીન છે તે ચલાવી અને પાકને સંપૂર્ણપણે વિનાશ છે તે કરી દેવામાં આવ્યો છે. આ ખરેખર આ લાલિયાવાડી ખેડૂતો સામે શું કામ કરવામાં આવે છે? જ્યારે ખેડૂતને અન્નદાતા માનવામાં આવે છે, જગતનો તાત માનવામાં આવે છે, એ જ ખેડૂત સાથે આવી પરિસ્થિતિ શું કામ એને બને છે? કારણ કે જ્યારે તમારા અને મારા ભાણાની અંદર જે 3 ટાઈમ અન્ન આવે છે તે આ
જગત તાતની આ જ જમીનમાંથી આવે છે. આ તમે સીધા દ્રશ્યો હું તમને બતાવીશ કે આ એક પોલની પાછળ આખી જમીન છે તે વેર વિખેર કરી નાખવામાં આવી છે. આ તમે દ્રશ્યો મારી પાછળ જોઈ શકો છો કે આ દ્રશ્યો છે આ ખેતરના, કે જ્યાં પોલ ઊભો થઈ રહ્યો છે અને આ પોલની અંદર કોરિડોર સિવાયની જે જગ્યા છે ત્યાં પણ જે રીતે તમે જોઈ શકો છો પાકને સંપૂર્ણપણે વેર વિખેર કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ એ પણ દ્રશ્યો હું તમને બતાવીશ કે ખેતરની બારે મસ્ત મોટો પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યું છે. મોટા મોટા અધિકારીઓ અહીં મૂકી દેવામાં આવે છે. જો કોઈ પ્રશ્ન પૂછે તો તેમને સીધા જ ઉપાડી જાય તેવા આક્ષેપો છે તે અહીંના ખેડૂતો કરી રહ્યા છે. કારણ કે હવે ખેડૂતની સ્થિતિ છે તે દિવસે ને દિવસે એવી જોવા મળી રહી છે કે જે રીતે ચક્રવ્યૂહનો અભિમન્યુ કહીએ તો પણ ચાલે. કારણ કે ખેડૂત છે તે દિવસે ને દિવસે કોઈ ને કોઈ પરિસ્થિતિમાં ગૂંચવાઈ રહ્યો છે. એક બાજુ હવે જ્યારે સિઝન આવી રહી છે, વાવણીની સિઝન આવી રહી છે, ચોમાસાની સિઝન આવી રહી છે, વાવણીનો સમય એટલે કે ખેડૂત માટે દિવાળીનો સમય છે તે ગણી શકાય છે. અને એ સમયમાં આ જે દ્રશ્યો તમે જોયા ને એ ખેડૂત ઓરવણું કરતો હોય છે. જ્યારે વરસાદ થાય ને તેની પહેલાં જો ખેડૂત પાસે જમીનની અંદર પુષ્કળ પાણી હોય તો તે વરસાદ થાય તેની પહેલાં જ જમીનની અંદર ચોમાસું પાક છે તે લઈ લેતો હોય છે. હવે આ ખેડૂતે જે પાક લીધો છે તેમનો જે રીતે અડધા ખેતરનો વિનાશ છે તે આ કંપની દ્વારા કરી નાખવામાં આવ્યો છે. હજી સુધી વળતરની તો કોઈ ચોખવટ કંપની દ્વારા કરવામાં જ નથી આવી, પરંતુ તંત્ર દ્વારા એ પણ સ્વીકારવામાં નથી આવ્યું કે જો કોરિડોર સિવાયની જે જમીનમાં નુકસાની થશે તો તેની જવાબદારી કોની રહેશે, એ પણ હજી તંત્ર દ્વારા સ્વીકારવામાં નથી આવ્યું. તંત્ર દ્વારા એ પણ એ કહેવામાં આવ્યું કે જો આ વિષય જે છે માંગનો, આજે જે ખેડૂતોએ માંગ કરી છે તે વિષય આગળ મોકલાવવામાં આવશે ને ત્યાંથી કેવો જવાબ આવે છે તેના પર આ માંગ સ્વીકારાશે કે નહીં તેના પર તેને મૂકી છે. મિત્રો, ખેડૂતનું જીવન આદર્શ હોય છે. કારણ કે આજે સવારે અમે જ્યારે કવરેજ કરતા હતા ને ત્યારે ખેડૂતોએ એવું કીધું કે જે દેશના વિકાસ માટે અમારે જમીન દેવી પડે ને તો અમે મફત આપી દઈએ, પરંતુ કોઈ કંપની એમાંથી નફો કરીને કમાય છે, પરંતુ ખેડૂતોને કાંઈ નથી મળતું, એટલે ખેડૂતોનો વિરોધ છે. આ ખેડૂતનું જીવન આદર્શ છે. કારણ કે તમે જોઈ શકો છો કે જ્યારે કોઈ કમોસમી વરસાદ થાય છે, જ્યારે માવઠું પડે છે, જ્યારે અતિવૃષ્ટિ થાય છે, ત્યારે ખેડૂત હંમેશા પીસાતો જોવા મળી રહ્યો છે. પરંતુ આ કોઈ કુદરતી આફત નથી મિત્રો, આ કોઈ કુદરતી આફત નથી. આ ખેડૂતોના ખંભે એક બાદ એક પરિસ્થિતિ છે તે મૂકવામાં આવી રહી છે. આવી ગંભીર પરિસ્થિતિ હવે ખેડૂત તેમનો સામનો પણ કરી રહ્યા છે. કારણ કે ખેડૂત વિરોધ કરે તો પણ છેલ્લે ક્યાંક એનો જ ભોગ લેવાય છે, એના ઉપર જ લાઠીચાર્જ કરવામાં આવે છે. આવી અનેક પરિસ્થિતિ છે તે અલગ અલગ ગામોની અંદર વીજ લાઈન મુદ્દે જોવા મળી રહી છે. હવે અલગ અલગ ગામોની અંદરથી અલગ અલગ ખેડૂતોની માંગ છે તે આવી રહી છે. તો હવે ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા જે કાયદો છે તેના મુજબ તેમને વળતર આપવામાં આવે, અથવા તો જે રીતે ટેલિફોનિક ટાવરોની કંપનીઓ છે જે મહિને ભાડું ભથ્થું આપે છે તે રીતે આ પોલનું ખેડૂતોને ભાડું આપવામાં આવે, આવી માંગ ખેડૂતોની છે. અને અલગ અલગ જગ્યાએ ખેડૂતો દ્વારા માંગ પણ કરવામાં આવી છે. ત્યારે હવે આગળના દિવસોમાં તંત્ર કઈ રીતની કાર્યવાહી કરે છે અને ખેડૂતની માંગ સ્વીકારાય છે કે કેમ તે જોવું મહત્વનું રહેશે. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, મોરબી.